કરી લીધું હોય તો પુનઃલગ્ન માટે જે પુનઃલગ્ન કર્યું હોય માતાએ તો એ દીકરાને પણ કે દીકરીને 3000 રૂપિયા મળવા પાત્ર છે. તો પુનઃલગ્ન પણ ઉમેર્યું છે સરકારે. પછી અમારે ચિલ્ડ્રન હોમ છે. ચિલ્ડ્રન હોમ એટલે જે બાળકો હોય આ જે તમને ક્રાઇટેરિયા કીધો મેં તમને કે માતા પિતા મરણ થઈ ગયું હોય અથવા માતા પિતા બીજી જગ્યાએ લગ્ન કર્યું હોય એમની સાથે પૂરતા ડોક્યુમેન્ટ ના હોય અને યોજના લેવામાં સરળતા રહે માટે સરકારે એક યોજના એ કરી છે કે ચિલ્ડ્રન હોમ બાળકોને આપણે રાખવામાં આવે છે ત્યાં અને એ બાળકો પુનઃસ્થાપિત ઘરે પાછા પુનઃસ્થાપિત કરી 1 વર્ષની અંદર પણ 3000 રૂપિયા મળવા પાત્ર છે. એક સરકારે બીજી સરસ યોજના બહાર પાડી કે જે પાલક માતા પિતા યોજનાનો જે લાભ લેતા હોય દીકરીઓ પાલક માતાની પિતાની દીકરીઓ એની 18 વર્ષ ઉંમર પૂર્ણ થઈ હોય અને દીકરાની ઉંમર 21 વર્ષ પૂર્ણ થઈ હોય અને લગ્ન કર્યા હોય તો એને સરકારશ્રી તરફથી 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે પાલક માતા પિતા યોજનાનો લાભ લેતી દીકરીઓ માટે. તો આવી વિવિધ પ્રકારની અમારી યોજનાઓ છે. આપ જ્યારે પણ અમારી ઓફિસમાં આવો ત્યારે આપ અમારી અવશ્ય કચેરીની મુલાકાત લઈ અને વિગતે ટેમ્પલેટ લઈને આપ જજો. અને હું આજનું જે મોરવા હડપનું જે વિગતે હું આપની ચર્ચા કરું છું કે 4 ડિસેમ્બર 2023 ના દરમિયાન સાધન સહાય માટે કેમ્પનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપણે સીસીએ સેન્ટર મોરવા ખાતે. એમાં કુલ 318 લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. કુલ 444 સાધનો મંજૂર કરવામાં આવ્યા છે. એની કિંમત 34,67,531 રૂપિયા થાય છે. સાધન સહાયની વિગત 318 લાભાર્થીઓને 21 પ્રકારના સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે. તેમાં 444 સાધનો આપવામાં આવશે. કિંમત છે એની 34,67,000 રૂપિયા. સાધનોમાં હલનચલનની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો